વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું ફરી પાછું સ્વાગત છે. સેન્ટ જેવિસ પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 4 માં પાઠ 16 કામનો મહિનાનો ભાગ 2 ભણીશું. પ્રથમ ભાગમાં આપણે વિવિધ પક્ષીઓ, બરાબર ને, કઈ રીતે કેવા માળા બનાવે છે, શા માટે માળા બનાવે છે, પોતાના બચ્ચાઓનો ઉછેર કેવી રીતે કરે છે, પછી વિવિધ પક્ષીઓ વિશે પણ જાણ્યું અને તમે લોકોએ પક્ષીઓનો ચાર્ટ પણ બનાવ્યો હશે, બરાબર કે નહીં? એક સરસ મજાનો મેં તમને કીધું હતું તેમ એક બુક જેવું બનાવજો, એમાં પક્ષી કરી અને નીચે નામ પણ લખવાના હતા. તો તમારે કર્યું હશે. હવે આ જે તમારે શું કરવાનું છે, નવું પ્રવૃત્તિ છે કે વિવિધ પ્રાણીઓ, બરાબર ને, એના ચિત્રો કરી એનું નામ લખવાનું છે, બરાબર? તો આ એક પ્રાણીનું આપણે ચાર્ટ પણ બનાવશું. મોટો ચાર્ટ બનાવવાની જરૂર નથી, નાનો એક ડાયરી સ્વરૂપે બનાવશો અને સાચું રાખશો તો પણ તમને કામ લાગશે. આપણે જોઈએ છીએ કે પ્રાણીઓ છે, બરાબર ને, એની ખોરાક લેવાની રીત અલગ હોય છે કે જુદી જુદી હોય છે. કોઈ ચાંચ વડે લેશે, કોઈ જીભ વડે લેશે, કોઈ દાંત વડે, કોઈ સૂંઢ વડે, બરાબર? તો દરેકની ખોરાક લેવાની રીત અલગ છે. પછી દરેક પ્રાણીના પંજા પણ સરખા હોતા હોય છે. આપણા હાથ સરખા છે નથી, આપણા પગ સરખા છે બધાના નથી. તો પછી પ્રાણીઓને પણ ભગવાને બનાવ્યા છે તો બધાના અલગ અલગ જ હશે. એટલે એના પંજાની છાપ વડે ઓળખાય કે આ ચિત્તાનો પંજો હતો, કે આ સિંહનો પંજો હતો, કે આ વાઘનો પંજો હતો. તો એના પંજા વડે પણ ઓળખી શકાય છે. પછી દરેક પક્ષીની ચાંચ પણ એક સરખી હોતી નથી. કેટલાકની લાંબી હોય છે, કેટલાકની ટૂંકી હોય છે કે નહીં? તમે બધા ચિત્ર ચોંટાડ્યા હશે, તમે વિવિધ જે પક્ષીઓ જોયા તો કેટલાકની ચાંચ લાંબી હશે, કેટલાકની ટૂંકી હશે, બરાબર ને? તો વિવિધ એની ચાંચો પણ વિવિધ હોય છે. તો આજે આપણે આ પાઠમાં એ લોકો કયા જેનો કઈ રીતે ખોરાક માટે શેનો ઉપયોગ કરે છે, દાંતનો, જીભનો, એ અંગે જોશું. વિવિધ પંજાઓના કેવા છે એના વિશે જોશું. પછી કેટલાક પક્ષીઓની ચાંચ કેવી હોય છે એના વિશેની પણ જાણકારી પ્રાપ્ત કરીશું. તો મારી સાથે તૈયાર છો ને પાઠ આગળ સમજવા માટે? તો પાઠ આપણે આગળ સમજીશું અને સુંદર રીતે યાદ પણ રાખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજ મેળવી. તો મેં કીધું પ્રવૃત્તિ પણ કરવાની છે કે પ્રાણીઓનો ચાર્ટ પણ બનાવવાનો છે, એક નાનકડી ડાયરી રૂપે. તો તે પણ બનાવવાનું છે. તો ચાલો મારી સાથે પાઠની સમજ મેળવીએ. પાઠ 16 કામનો મહિનો, બરાબર, ભાગ 2. આપણે પ્રથમ ભાગમાં જોયું હતું કે ગીજુભાઈ બધેકાએ 13 એપ્રિલ 1936માં વાલા બાળકો માટે, બરાબર ને, વિવિધ પંખીઓની ઓળખ દેવા માટે એ લોકો કઈ રીતે માળા બનાવે છે એના માટે પત્ર લખ્યો હતો. અને આપણે જોયું હતું કે ભાઈ એ લોકો માળામાં કયું કામ કરે છે. તો ઘણા પક્ષીઓ માળા બનાવી દીધા પછી માળામાં ઈંડા સેવાનું કામ કરે છે. પછી જે પક્ષીઓના બચ્ચા આવી ગયા હોય તેને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું કામ પણ એ લોકો કરે છે. પછી એમણે દેવચકલીના માળા અંગે વાત કરી હતી, કાગડા અંગે વાત કરી હતી. પછી કોયલ અંગે શું વાત કરી હતી કે કોયલ કોઈથી પોતાના, બરાબર ને, કોઈથી માળો બનાવતી નથી, પણ તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે ને કાગડો પોતાના ઈંડા સાથે તેના ઈંડાને સેવે છે. પછી આપણે જોયું હતું કે કંસાર બાર્બેટ એ પણ સરસ મજાનો માળો બનાવે છે. પછી ચકલી વિવિધ જગ્યાએ માળો બનાવે છે. કબૂતર પણ વિવિધ જગ્યાએ માળો બનાવે છે. પછી દરજીડો, બરાબર, જો કંસારો શું કરે, ટક ટક અવાજ કરીને નાના, બરાબર ને, એ થડમાં કાણું કરી અને માળો બનાવે છે. જ્યારે દરજીડો શું છે, 2 પાંદડાને ચાંચ વડે સીવી અને પોતાનો માળો બનાવે છે. એટલે અને ફૂલસૂંઘણી ઘણી બધી વસ્તુઓ લઈ અને માળાને બનાવે છે. પછી મેં તમને વાત કહી તેમ સુગરી શું કરે, નર સુગરી હોય વિવિધ જાતના માળા બનાવે
અને માદા સુગરીને જે પસંદ હોય એમાં એ પોતાના ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. તો આપણે પછી જોયું હતું કે ભાઈ ઈંડા મૂકવાનું છે, પણ બધાને સાચવવાનું પણ જરૂર છે, કારણ કે કાગડાઓ, માણસો, ખિસકોલીઓ, બિલાડીઓ, ઉંદરો બરાબર ઈંડા ચોરી પણ જાય છે, અથવા ઘણીવાર માળાને તોડી પણ નાખે છે. એટલે પંખીઓ માટે મુશ્કેલીથી બચવા માટે ખાવાની શોધમાં, માળો બનાવવા, ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉચ્ચારવા બરાબર વગેરે દરેક કસોટીમાંથી પસાર થવું પડે છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અને પત્ર કોણે લખ્યો હતો? આ ગીજુભાઈએ લખ્યો હતો. અને આજથી કેટલા વર્ષ પહેલાં? 84 વર્ષ પહેલાં. આપણે વિવિધ જાતના પંખીઓ વિશે જોયું હતું. પછી મેં તમને કીધું હતું કે તમે તમારી રીતે આવડતા પ્રશ્નો છે એ તમે લખવાનો છે. પછી આપણે એક ઉખાણો પણ અહીંયા આપેલો હતો, તો એનો જવાબ પણ લખ્યો હતો, મોર. અને પછી તમારા ઘરમાં તમારે આજુબાજુ ક્યાં માળો હોય એનું અવલોકન કરી અને કેટલાક પ્રશ્નો લખવાના હતા, બરાબર, અને તમે તે લખ્યા પણ હશે. હવે આપણે જોવાનું છે કે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે, બરાબર, પણ બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા ને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો તમે બરાબર ચાલતા બોલતા થઈને તમે મમ્મી પપ્પા કહે જાઓ ઘરે બહાર જઈને રખડો, તો તમારી હાલત કેવી થાય અનુમાન કરી શકો છો. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પંખીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણી નજીક અને કેટલાક જમીન પર. બરાબર, માળો છોડ્યા બાદ કેટલાક જુદી જુદી જગ્યાએ રહે છે, કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણી નજીક અને કેટલાક જમીન પર. હવે તમે વિચાર કરો કે તમને જો ઘર છોડી દેવું પડે તો તમારી પરિસ્થિતિ કેવી થઈ જાય? તો તમે સારું શિક્ષણ ન મેળવી શકો, સારો ખોરાક ન મેળવી શકો, અને તમારે પોતાની જરૂરિયાતની વસ્તુઓ પોતાને કરવી પડે. જો પંખીઓની જેમ આપણે પણ મમ્મી પપ્પા મૂકી દે તો આપણું જીવન કેવું દુષ્કર બની જાય. તો બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, અને જમીન પર અને જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. હવે પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના. તો આ જે પંજો બતાવ્યો છે એ પાણીમાં તરવા માટેનો પંજો છે, ખાસ કરીને કોને હોય? બગલાને કેને. પછી વૃક્ષની ડાળીઓ પકડવા માટે, પછી ખોરાકને ઝડપવા માટે શિકાર કરવા, ખાસ કરીને ગીધ, સમડી, આવા બધા પક્ષીઓને પંજા આવા હોય છે. ધ્યાનથી જોયું તમે બધા મિત્રો? અને આ છે જમીન પર ચાલવા માટે. તો બગલાના પણ થોડાક આ ટાઈપના હશે. પછી વૃક્ષ પર ચડવા માટેના પક્ષીઓના પગ હશે એ આવા પંજા આવા હશે. હવે પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. હવે આ ચાંચ છે, બરાબર, આવી તીક્ષ્ણ માંસ ફાડવા અને ખાવા માટે. પછી વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે આવી તીક્ષ્ણ દાંત હશે. પછી આવી ચાંચ હશે તો ફૂલનો રસ ચૂસવા માટે હશે. અને છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા માટે આવી ચાંચ હશે. બીજ તોડવા અને વાટવા માટે આવી બતાવી હશે. અને ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે એની ચાંચ કેવી હશે? આવી રીતે હશે. તો તમે અહીંયા વિવિધ જાતના પક્ષીઓની ચાંચો કેવી હોય છે, એનો ઉપયોગ કઈ રીતે કરે છે તે તમે જોયું. હવે આપણે વિવિધ પ્રાણીઓના દાંત કેવા હોય છે એના વિશે જોશું. તમે જોયું છે કે પ્રાણીઓ જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. અને બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. હવે સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે. એના જો દાંત બેસી જાય તો માણસોને ઝેર પણ ચડી શકે છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે. તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. શું કરવાની છે?
એના દિવસ પર દાંત વધ્યા જ કરે છે, કારણ કે એના વડે એને વસ્તુઓ કોતરવાની હોય છે. હવે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો. બરાબર, તમારી ઉંમર કેટલી છે? તો 9 થી 10 વર્ષ વચ્ચેની હશે. તમારા કેટલા દાંત છે તે પણ ગણી લખો. તમારો કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે તો કેટલા? બરાબર, તમારા જ્યાં બાળકોને હવે દુધિયા દાંત ધીરે ધીરે તૂટી જશે, તો તમારે પણ હવે દાંત બરાબર ને આવ્યા હશે નવા, તો કેટલા આવ્યા છે તેની વિગતો અહીંયા લખવાની છે. હવે તમે કેટલા નવા દાંત આવ્યા તે લખજો. તમારે કેટલા દુધિયા દાંત પડી ગયા છે બધાની જગ્યાએ નવા દાંત કેટલા આવ્યા અને નવા દાંત આવ્યા નથી તે પણ લખવાનું છે. હવે દાંત વિશે વધારે આપણે શોધી શકો છો. તો જો ઘણીવાર કેટલાકના દાંત પડી ગયા અને કેટલાકના આવ્યા હોય ન પણ આવ્યા હોય. હવે તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા પ્રકારના દાંત છે? તો તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરવાનો છે. આપણો આગળનો દાંત છે થોડો ઉપર આગળનો તીક્ષ્ણ જેવો હોય, પાછળના પેઢા કેવા હોય? પોળા જેવા હોય. તો તમે એનો તફાવત જોઈ શકશો. જો તમારે આગળના દાંત ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો, કેવી રીતે કરો છો? બરાબર, તો તમે ખાઈ શકશો નહીં, બરાબર ને? તો ખાવાની કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે આગળના દાંતનો ઉપયોગ કરીએ છીએ. જો આપણને આગળના દાંત ન હોય તો જામફળના ટુકડા કરી શકતા નથી અને આપણે જામફળ ખાઈ શકતા નથી. તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી. તમે કોઈ રોટલી આપે છે તે તમે કેવી રીતે ખાશો? તો આપણે દાંત વડે તોડશું, પણ એને ચાવવા માટે આપણે પાછળના દાંતની જરૂર પડે. જો એ ન હોય તો આપણે રોટલીને ચાવી શકતા નથી અને પછી એમને ગળે ઉતારવી પડે છે. તમારા મોંમાં એક પણ દાંત નથી. તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો છો? તો તમારા મોઢામાં જો એક પણ દાંત ન હોય તો ખાસ કરીને આપણે પ્રવાહી જેવી વસ્તુ જ ખાઈ શકીએ, અથવા મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીશું. દાળ, ભાત, શીરો છે, ખીચડી છે, રબડી છે, જ્યુસ, 20 જાતના જ્યુસ બનાવી અને બરાબર પછી ખાસ કરીને પોચા ફળો હોય, ચીકુ, પપૈયું, તે તમે ખાઈ શકો છો. હવે તમારા મોંમાં એક પણ દાંત, આપણે વાત ચર્ચા થઈ ગઈ, બરાબર. તમારે દાંત ન હોય તો કેવા લાગો? તો બોખા લાગો કે નહીં? ઘરડા માણસો પાસેથી જાણો, જેઓ દાંત હોતા નથી તો તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી? તો તેઓ સિંગ, ચણા, ખાસ કરીને જે કઠણ વસ્તુઓ હોય, બરાબર ને, તે તેઓ ખાઈ શકતા નથી. પછી બાજરીનો રોટલો, ભાખરી, ફરસી પૂરી, કાચા ફળફળાદી, સૂકા મેવા, સલાડ, આવું બધું એ લોકો ખાઈ શકતા નથી. હવે તમારા વિસ્તારમાં પણ સામાન્ય રીતે પક્ષીનું ચિત્ર દોરી અને શરીરના 2 ભાગોનું પણ તમારે એનું નિર્દેશન કરવાનું છે કે એ લોકો કઈ રીતે, બરાબર ને, પક્ષીઓ તમે ચિત્ર દોરો અને એ લોકો કઈ રીતે કેવા દેખાય છે એનું તમારે એનું નિર્દેશન કરવાનું છે. એટલે આ રીતે તમે વિવિધ જાતના પક્ષીઓ પણ દોરી શકો છો અથવા કોઈ પણ એક પક્ષી પણ દોરી શકો છો. અને તમારે એક શેમાં દોરવાનું છે? તમારા બોક્સમાં દોરવાનું છે, બરાબર ને? અહીંયા તમારે કોઈ પણ પક્ષી દોરવાનું અને એના વિવિધ ભાગોનું નિર્દેશ કરવાનું કે આ ચાંચ છે, આ એનું પેટ છે, બરાબર ને, એના પગ છે, એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ પણ પૂર્ણ થાય છે, બરાબર. તમે બંને ભાગમાં સાહિત્યની સમજ મેળવી હશે અને સમજાઈ પણ સરસ રીતે ગયો હશે. તો તમે આપેલું જે કાર્ય છે એ તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી નાખજો અને સારા અક્ષરે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.